બાપણ તમે આને ઓલો બેલ્ટ બાંધી રાખવાનું કયો લગ્નમાં એ ખોટું થાય તો કેજો એને મારા બાએ નથી કરાવી દીધું એને એની હાથે કરાવ્યું મારે બાનો વાંક કાઢતા નહીં કોઈ મોટી મમ્મી યાર શું તારે બાંધવાનું છે તું તો હજી કઈક નહીં થોડુંક એમ હજી એટલી બધી ઉતાવળ નથી તમે નહીં તમે તૈયાર થઈ જાઓ પછી જાય બોલો બટરફ્લાય ને આન તેને કઈ નાખવાનું તો હાલો મારે કઈ કામ નથી મારે ક્યાંય જવું નહીં એમ અડધા કલાકમાં ન આવ્યો સાહેબ તમે હાવ બલૂન થયું નહીં બેટા હાલો પપ્પા તમારે આવું છે બાદ હાલો નહીં બાપ બેટા વર ભતીજા બાપ બેટા વર ભતીજા હાલે તું હાલ જલ્દી આજ આખું ઘર ભેગું છે અમારા આ સૌથી મળતાવડો અમારા તળાવિયા પરિવારમાં છોકરો હોય ને તો અમારે છે ને આમ જો એની એક માસ્ટરી છે અંકુર એ કોઈ પણ હોય એને ખબર પડે કે આપણે જરીક જાણીતું છે એટલે એકવાર હે હેલો કેસે હો અને આમને તેમને ચર્ચા કરી લે મારા મમ્મી એવા પગે લાગે મારા મમ્મી આયા બેઠા હા 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 કાંઈ વાત હાલ તારે જમવા હોય આમ જો આ ગીત કેવા વાગે તો આ તમે બે આગળ બે જાઓ સાહેબ મારી ગાડીને આગળથી અડાડતા જાય એ વસ્તુ ખોટી પડે સાવ એ ના ચાલે સજે ઘરમાં ને ઘરમાં ડખો થશે મોટા ભાઈ છે કંઈ કંઈ ન કાંઈ વાંધો નહીં થોડીક અડાડી દીધી એટલે થોડીકમાં વાંધો નહીં કંઈક ભાંગું તૂટું હોત તો ખર્ચો લેવાનો થાત સમજા અમારા મેડમ ડૉક્ટર સાહેબ આ ફૂલ એન્જોયમેન્ટ અમારા મેડમને હાથ હાલે એમ નથી નકર એ સેમ જ એન્જોયમેન્ટ કરે એવા છે સાહેબ સ્પીકર ફાટી ગયું છો થોડું ધીમું રાખો ગરબા રમવા પેલા આવ્યા હતા ઉત્તરાયણ કરવા પછી ગરબા રમવા આવ્યા અને હવે રિલેક્સિંગ ટાઈમ સ્પેન્ડ કરે છે પછી કાલે સવારે 5 વાગે જાગશે ત્યારે રિલેક્સિંગ ટાઈમ પૂરો થઈ ગયો હશે હું તો 4 વાગે જાગું હશે મારા 4-5 મિત્રોએ કીધું તો પાર્થો નહીં કે તમે જુનિયર કલાકારમાં ક્યાંક ઓડિશન અપાવડાવો રાતે 12:30 વાગે મેડમ હું ફોન આવ્યો હતો મારા એક ભાઈબંધનો મને કે તમે બે રહેવા દો એ કે ઓલા છોકરાનું કરાવો તો એ કે આગળ ઘણી વખત તો એમ નહીં પપ્પા એ નહીં થાય અમારથી હમણાં એક મસ્ત આપણે કોન્સેપ્ટ કર્યો કામ મેડમ પછી અત્યારે કે નહીં કદાચ હજી એને ઈચ્છા આવી જાય ને તો ભાઈ એવા કોમળ સ્વરથી બોલાવે અશોક અશોક ઓગળવા માંડે આપણે એમ થાય ડબલું લઈને ડોઈલમાં ભરવો પડશે અસકા વળી હાલી ને આશા ભાભી 2-3 દિવસ અમે એ મહેનત કરી અને જબરદસ્ત ભલે એ નો હાલી ઇટ્સ ઓકે કાંઈ વાંધો નહીં એનો કાંઈ એવો ઇસ્યુ નથી પણ કહેવાનો મતલબ એમ કે એમાં એક પણ પ્રકારનું કાંઈ નહીં પણ મેડમની ઓલી જ એટલે આશા ભાભી હાલી ગઈ રસોઈ વાળી હાલતી હતી ને એટલે બીજી કોઈને ગમતી નથી ચાલો હવે અમે ફાઇનલી જમવા જઈએ છીએ હવે પહોંચીએ ને ત્યારે પાછું આપણે શરૂ કરશું હવે આપણે
ये हमारे दोनों बच्चे क्या कर रहे हैं? वेटिंग है। સાહેબ તમે થોડીક વાર પછી જમજો. અમારા છોકરાઓ છે. તમારા છોકરા નથી ને? મહેમાનમાં એ ભલે બેઠા, તમે બે થોડીક વાર પછી જમજો. તમે ના પાડો તો અહીંયા નહીં, તમે ઘરે આવશો. જગ્યા નથી એમ તો તમે થોડી વાર અહીં બેસો, મારા છોકરાઓ જમી લઈને પછી આપણે બધા હારે જમીએ. શરૂ જ છે. હાર્દિક કેટલીક વાર લાગે? અડધી પોણી કલાક. ઓકે, નો પ્રોબ્લેમ. ખાલી ને ભરેલી નથી ને? અમે અહીં બેઠા તમને કાલ કરવું હોય. તમે મને રીલ ન મળી. એ પાછું વિઝન આમ હશે આશા ભાભી, એને રીલમાં નહીં હાલે. હું બની લઈશ મારી રીતે આડાવડું કરી. એ ઝૂમ કરશે ને એટલે એટલા બધા પિક્સલ ફાટશે ને એની વાત જવા દે. હું કનેક્ટ કરાવો એમાં આવશે તરત. જૂની કાંઈ નથી તમને. હાલો અમારો વારો આવી ગયો છે ઉમેશભાઈ. ઉભા રહો, મેડમને આવવા દો. મેડમ તમને કહો, ભલે ક્યારના કલાકથી આપણે આવ્યા ચારના બેઠા તો હજી કાંઈ આવ્યું નથી. જોઈ લો હમણાં જોવો તમારે ત્યાં હું જેમ અહીંયા છોકરાને લઈને આવ્યો ને એમ તમે છોકરાને લઈને ત્યાં આવજો. અમે ઓર્ડર પહેલાં આપી દીધો. અમે ઓર્ડર પહેલાં આપી દીધો. અહીંયા જ લઈ આવજો તો. આણે બહુ કરી. મેં કીધું ચારના મેનુ લઈને ચક્કર મારે સામથી આમને આમ તેમ તો મેન્યુ ફિક્સ છે. આ મંચુરિયન અને નૂડલ્સ બે મિક્સ ને. દહીં વડા પણ આવી ગયા છે. ચાલો તો દહીં વડા પહેલાં ટેસ્ટ કરીએ. મસ્ત મજાના. અચ્છા ભાઈ દહીં વડા હાલશે ને? નહીં સેજે નહીં. કેમ શું થયું? કાંઈ તો એ સિઝલર તો હાલશે કે કાંઈ નહીં? ખાલી અહીંયા બેહવા આવ્યા. ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ. ઓહો, એની ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ. જો મિલ્ક કે સાથ तीन पाँच था ना तीन दो હા પેપર એક્સ્ટ્રા આવ્યું. મંગાવ્યું હતું પણ એકમાં પૂરો થઈ ગયો. મારે નૂડલ્સ થોડાક ખાવા. હા 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 હા. મેડમ એટલા બધા કડક દહીં વડા હોય નહીં. સાહેબ મને 5000 આપશે તો બની એ તો ન આવડતું હોય તો 5000 નહીં, મફતમાં બનાવવા પડે. મોટા પપ્પા સેવામાં છે ને એટલે વધારે ભાવ છે. એ કરતાં મોટા પપ્પા હોય ત્યાં સુધી બધું બહારનું જ જમવા મળે. અમારે એક ફરિયાદ છે પણ હવે કરાય એમ નથી. વડીલ રાખે નહીં. બોલવાનું નહીં. હા હા હા. એટલે એ ફરિયાદ કરાય એમ છે. સોફ્ટ છે એકદમ સોફ્ટ છે. તો ભૂખ લાગી ને સાહેબ મોટા એટલે મૂકો પાણી થઈ જાય એ તો ભૂખ લાગી ને એટલે ખાઈ લઈએ છીએ. બાકી દહીં વડા આવા હોય જ પછી નહીં. એમાંથી કાંઈ શેર જ નથી કરવું. એને 11 છે એટલે એણે કીધું મેં નહીં. એ તો એનો પ્રેમ હોય દેર પ્રત્યેનો. હમણાં ખબર છે પ્રેમ કેવો પૂછો બેન. એ કયો પ્રેમ હતો એ પાછી મને ન ખબર. કેમેરામાં કેવો એવું સાહેબ કે કેમેરામાં કહેવાય એવું. કાંઈ વાંધો નહીં. હાલો હવે ફોકસ થોડીક વાર કરીએ. અમારું જ્યાં સુધી મેનુ ન આવે ત્યાં સુધી અમે અમારી પર્સનલ હું પૂછી લઉં હું હતો પ્રેમી. ચીઝની ચીઝ ચીઝે તને મળી જાય મેડમ. સારું છો ભગવાનની દયાથી થોડીક ફેર થઈ ગઈ છે. મેં કે આ મને છોકરો ભૂખો રાખે. હે સાહેબ ચાલો હવે ફાઇનલી બધું આવી ગયું છે. અને મેડમજી સોસ નાખે છે. હવે કેમેરો મારે ચેન્જ કરવાની કોઈ કન્ડિશન છે નહીં. મને ભૂખ એટલી જ લાગી ગઈ કેમ કે હું થાકી ગયો છું આજે. બરાબર. અને લેટ્સ ટેસ્ટ. વાહ
કોણ કેમ મેક્સિકન હતું સાહેબ? હા. મેડમ બ્રોકોલી ધરતી પરનું સ્વર્ગ. અચ્છા ભાભી તમારે છાશ પીવી? શું વાત? હા? નાખું. દહીં વડાનો જેટલો વાક કાઢ્યો હતો ને એટલું સિઝલર મસ્ત છે. પ્યોર મેક્સિકન સ્ટાઇલ અને પ્યોર મેક્સિકન ટેસ્ટ. એક ખાલી ડીપની સુવિધા મળી જાય તો મજા આવી જાય. હલો એવરીબડી, હવે નહીં હમાયા તો એ બહુ તકલીફ થઈ ગઈ. પછી બ્રાઉની ઝલકાવી. હા તો કોઈને ઈચ્છા હતી નહીં, બાકી હજી એકાદી બ્રાઉની પછી થોડું ઘણું કંઈક હાલી જાય. બસ કાંઈ. હા હાજી હાલી જાય. અચ્છા ભાભી ખોટું ન બોલું હું. ભાઈ નથી ખોલું, રહેવા દે ને બેટા એનું. ચાલતું ચાલતું જવાનું ઘરે. ચાલતું ચાલતું ન હોય હા? પછી સવારે 4 વાગે મારે જાગવું હોય કે નહીં, એટલે ડિસ્ટર્બ થઈ જાઉં. બોલો તો એને તરત ખોખરા લાગવા માંડે. ये बात कुछ हजम नहीं हुई का बापू? એને ખબર એને હું ક્યારેક 3 વાગે એમ જાગીને ટ્રેડમિલમાં હાલતો હોઉં. તમારા દરવાજો ખુલ્લો રાખો ને. હા ગમે ત્યારે તારી ઈચ્છા થાય. ટ્રેડમિલ ડૉક્ટર સાહેબના રૂમમાં છે, એટલે કે દરવાજો ખુલ્લો રાખીને સુવાનું ને. તો એટલે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.